સુરત પોલીસ કમિશનર, ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 2 અને મદદનીશ પોલીસ કમિશનર સી ડિવિઝનના માર્ગદર્શન હેઠળ પીઆઈ એસ.એન. દેસાઈ અને જે.એસ. ઝાંભરેની ટીમ પીએસઆઈ એમ.કે. ઈસરાણીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અનાર્મ હેડ કોન્સ્ટેબલ જિગ્નેશ સન્મુખ, બિનુકુમાર અને પિયુષને મળેલી બાતમીના આધારે અને સીસીટીવીની તપાસ બાદ ઘરફોડ ચોરીને અંજામ આપનાર શુભમ ઉર્ફે નેપાલી, સિરાજસિંહ, દીપક ઉર્ફે કાલિયો, અનિલ જયસ્વાલ અને આનંદ ઉર્ફે લક્કી રાજુ સોનવણેને ઝડપી પાડી પોલીસે તેઓ પાસેથી ઘરફોડ ચોરીમાં ગયેલા 6,05,000નો મુદ્દામાલ કબજે કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 17 વર્ષની સગીરાનું અપહરણ કેસની અંદર આજે સુરત ક્રાઇમ બ્રાન્ચે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું ને સૌ મોટી સંખ્યાની અંદર લોકો ઉમટી પડ્યા હતા જોવા માટે કે આ નરાધમનું જ્યારે સરઘસ કાઢ્યું છે, જ્યારે આ સમાજની વ્યવસ્થાને ખોરવવાવાળા આ સામાજિક જે દૂષણો છે, જે સમાજ આ નરાધમો જે છે એમને જાહેરમાં જ્યારે વરઘોડો સરઘસ કાઢતા હોય ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સુરત ક્રાઇમ બ્રાન્ચના કામગીરીને અમે વધાવીએ છીએ. પરંતુ જ્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે, 16-17 વર્ષની દીકરીઓને જ્યારે આવા નરાધમો જ્યારે ફસાવી ફોસલાવીને લઈ જતા હોય છે ત્યારે સમાજના આ લુખ્ખાઓને, આ સમાજની અંદર રહેલા જે અસામાજિક તત્વો છે, જેનો કોઈ સમાજ નથી હોતો, એવા લુખ્ખાઓનું જ્યારે સરઘસ કાઢવામાં આવે, જે લુખ્ખાઓ ફસાવી ફોસલાવીને લઈ જતા હોય છે, એ લુખ્ખાઓને જ્યારે કોઈ પનાહ આપતું હોય છે, જ્યારે કોઈ એની મદદ કરતું છે, આર્થિક મદદ કરતું છે અને કોઈ વાહનની મદદ કરતું છે, આવા લુખ્ખાઓને જે મદદગારી કરી હોય છે એવા માણસોને પણ આમાં આરોપી બનાવી અને એમને પણ આરોપીમાં નામ લખવામાં આવે, એફઆઈઆરની અંદર નામ લખવામાં આવે એવી અમારી માંગણી છે. સુરત પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવા આપેલી સૂચનાને લઈ સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 4 અને મદદનીશ પોલીસ કમિશનર ઝી ડિવિઝનની સૂચનાને લઈ પીઆઈ જે રાઠવા તથા એએમ મોરીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્ર તથા હરેશને મળેલી બાતમીના આધારે સિટી લાઇટ અગ્રેસન પોઈન્ટ શોપિંગ સેન્ટરના ખુલ્લા પેસેજમાંથી પ્રતિક ઉર્ફે બાબુ કપિલ સરાવગીને ઝડપી પાડી તેની પાસેથી હાઇબ્રિડ ગાંજાનો 2.10 લાખનો જથ્થો કબજે કરી ગાંજો, મોબાઈલ, રોકડ સહિત 2,70,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાથે આશય શાહ નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો. ये एक अजाने पुरुष है जो महिंद्रपुरा विस्तार में ई सिगरेट्स का एक बहुत बड़ा जो लॉट है वो लेकर आ रहा है. तो उसी जो हमें इंफॉर्मेशन मिली, कार्रवाई करते हुए हमने गले मंडी चौक के आसपास उसको आदमी को पकड़ा और उसके वहां से 290 पीस जो ई सिगरेट होते हैं वो जब्त किए. तो जो आरोपी है उसका नाम है मोहम्मद सबीर, सन ऑफ अब्दुल रौफ. 32 साल उसकी उम्र है और वो मोरा भागल रांदेर का रहने वाला है. और इसका जो कामकाज है वो ऐसा कि जनता मार्केट में मोबाइल का विचान करता है. तो जब हमने आगे की तपास की तो हमें पता लगा जितने भी ई सिगरेट था यह मुंबई से लेकर आ रहा था और यहाँ पे जितने भी लोकल हैं वहाँ बेचने वाला था. तो जो टोटल मुद्दा माल जो हमने जब्त किया है उसमें 290 पीस ई सिगरेट के हैं, 510 जितना कैश, एक मोबाइल फोन, एक 2 व्हीलर और ये पूरे मुद्दा माल की कीमत लगभग 15,70,000 रुपए जितनी है. और आरोपी के खिलाफ जो गुना दाखिल हुआ है वो प्रोहिबिशन ऑफ इलेक्ट्रॉनिक सिगरेट्स एक्ट सेक्शन 4, 5, 7 और 8 के अंतर्गत रजिस्टर किया गया है. ये जो कार्रवाई है जोन 3 की एलसीबी की टीम द्वारा ये काफी एक सक्सेसफुल रेड और ऑपरेशन रहा है और हम इंश्योर करेंगे कि आने वाली टाइम में भी जितने भी नशीले पदार्थ हैं जिससे कि सूरत के नागरिकों को नुकसान हो उस पर सक्सेस कार्रवाई होती रहेगी. जी सर, पहले भी इस तरीके के ई सिगरेट लाता था सूरत में? जी नहीं, पहले इसके खिलाफ ऐसा कोई केस दर्ज नहीं है. जैसे हमने तपास किया है कि ये इसको पता लगा कि ये मुंबई से लॉट लाके यहाँ पे बेच सकता है और इसमें जो ई सिगरेट्स में है जो मुनाफा काफी हो जाता है तो जल्दी पैसे कमाने के लालच में उसने यह इलीगल काम किया था. આજે વહેલી સવારે 2 વાગે એક મેલ દ્વારા કોર્ટ કોમ્પ્લેક્સને એવી જાણકારી આપવામાં આવી કે 2 વાગ્યાના મેલમાં એવી હકીકતની જાહેર કરવામાં આવેલી કે સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટના કોમ્પ્લેક્સમાં બોમ્બ ડિપ્લોય કરવામાં આવેલ છે. આ મેલની જાણકારી મળતા ડિસ્ટ્રિક્ટ કોર્ટના જે સત્તાવાળાઓએ એ બાબતને ગંભીરતાથી લીધી અને સતર્કતાને બાબતને ધ્યાનમાં રાખીને તરત જ સુરત પોલીસ ડિપાર્ટમેન્ટને એની જાણકારી આપવામાં આવી. સુરત પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ એ બાબતને ગંભીરતાથી ધ્યાનમાં લેવામાં આવી અને સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જે આવતા લોકોના તથા સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કામ કરતા બધાની
સલામતીને ધ્યાનમાં રાખીને તુરત જ સુરત પોલીસ દ્વારા અત્યારે એની તપાસની કામગીરી ચાલુ છે અને ડોગ સ્ક્વોડ તથા અન્ય એફએસએલની ટીમ તથા સુરત ડીસીબી ક્રાઇમની ટીમ દ્વારા તપાસની કામગીરી ચાલુ છે. એ દરમિયાન સુરતના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા તમામને એવી વિનંતી કરવામાં આવી છે કે જ્યાં સુધી આ તપાસની કામગીરી સંપૂર્ણ ન થાય ત્યાં સુધી આ કાર્યવાહીમાં સહકાર આપવા માટે અને એ લોકો તપાસ કરી શકે એ માટે કોર્ટ કેમ્પસમાં કોઈને પ્રવેશ અત્યારે આપવામાં આવતો નથી અને કોર્ટની કાર્યવાહી અત્યારે બંધ રાખવામાં આવી છે. તપાસની કાર્યવાહી પૂર્ણ થાય અને સીધનો મેસેજ આવેથી કાર્યવાહી પૂરો શરૂ. કોર્ટમાં આજે સવારથી બોમ્બ મૂકવા બાબતની એક ચર્ચા ચાલી રહેલી છે અને સવારથી જ બોમ્બ સ્ક્વોડ અને સુરત પોલીસ તરફથી કોર્ટ બિલ્ડિંગની તપાસ થઈ રહેલી છે. ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ તરફથી પણ એવી સૂચના આપવામાં આવી છે કે તમામ વકીલો, પક્ષકાર અને કોર્ટ સ્ટાફ બપોરના 1 વાગ્યા સુધી કોર્ટ બિલ્ડિંગમાં પ્રવેશ નહીં લે એવી વિનંતી કરવામાં આવી છે. પ્રભુને એવી પ્રાર્થના કરીએ કે આ અફવા નીકળે, જો કોઈ સંજોગમાં તે અજુગતું બનશે તો સુરત માટે મોટી દુર્ઘટના થાય સમાન ગણાશે. તો પ્રભુને એવી પ્રાર્થના કે આઈડિયા અફવા નીકળે અને સુરત કોર્ટનું કાર્ય યથાવત ચાલુ થઈ જાય.